સાબરમતી નદીમાં છોડવામાં આવેલા પાણીના કારણે ખેડામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। કરોલી અને પાથાપુરા ગામનો સંપર્ક કપાઈ ગયો છે, જેના કારણે પાથાપુર સબસ્ટેશનમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। સબસ્ટેશનમાં 3 જેટલા કર્મચારી ફસાયા છે, જેમને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે। નદીનું પાણી ફરી વળતા કરોલી ગામ પણ બેટમાં ફેરવાઈ ગયું છે। જી હા, સબસ્ટેશનમાં 3 કર્મચારીઓ ફસાયા હોવાની વાત સામે આવી છે। કર્મચારીઓને કર્મચારીઓની કામગીરી હાથ ધરવામાં આવી છે। નદીનું પાણી ફરી વળતા કરોલી ગામ ગંભીર પરિસ્થિતિમાં મુકાયું છે। આપ જોઈ શકો છો, ડોકમાં પાણી ત્યાં ઘૂસી જતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। તો હાલ અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા વિમલ જણાવશો, જે રીતે ગામમાં પાણી ફરી વળ્યા છે, જ્યાં જો ત્યાં શું સ્થિતિ છે, કેવી રીતે લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે? ચોક્કસ જણાવીશ, ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું, જેને લઈને તારાપુર તાલુકાના 2-3 ગામમાં પાણી ઘૂસી ગયા છે અને ત્યાં સરકાર તંત્ર દ્વારા ટીમો તૈનાત કરવામાં આવી છે અને તે હાલ દરેક ગ્રામજનો જે ફસાઈ ગયા છે તેઓને સલામત સ્થળે ખસેડી રહ્યા છે અને તેમને મદદ કરી રહ્યા છે। જી બિલકુલ, હજુ પણ જો વધુ વરસાદ થશે તો તંત્ર અને એનડીઆરએફની ટીમ શું ત્યાં પહોંચી ગઈ છે લોકોને બચાવવા માટે? હા, એનડીઆરએફની ટીમ તથા તંત્ર દ્વારા પૂરેપૂરી સલામતીના પગલા લેવામાં આવી રહ્યા છે અને ત્યાં લોકોને બચાવવાનું પણ કામ ચાલુ છે। બિલકુલ વિમલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ। તો કરોલી પાથાપુર ત્યાં ઘટના છે, લગભગ પાથાપુર સબસ્ટેશન પર પાણીમાં ફસાઈ ગયું છે। બચાવ કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે।